મિત્રો અમારી પાસે એક્ટિવા 6G આવેલી છે એ બહાર ગામ જતા હતા અને 2-3 દિવસ પહેલાં આ ભાઈએ સર્વિસ કરાવી હતી અને એમને પ્લગ ને એવું બધું છે નોર્મલ સર્વિસ કે 1000 રૂપિયા ખર્ચો થયો હતો. તો એમાં જોઈ લો મિત્રો, એમાં મેહલે કંપનીનો ડુપ્લિકેટ પ્લગ નાખી દીધો. ડુપ્લિકેટ પ્લગ નાખવાથી 6Gમાં શું થાય, ગાડી બંધ થઈ જાય, ECM જતું રહે, વાયરિંગ ભરી જાય, એવા બધા પ્રશ્નો થાય. તો આ ભાઈને પ્લગ ઉડી ગયો તો એમનો ખર્ચો સારું ભગવાનનું કરું સારું કે એમનો મોટો ખર્ચો બચી ગયો અને પ્લગ ઉડી ગયો. તો જો મોટો ખર્ચાથી બચવું હોય તો ઓરિજિનલ બોસનો પ્લગ નાખો. અમે ઓરિજિનલ જોલો મિત્રો બોસનો પ્લગ નાખે છે, બોસનો નાખો, ચેમ્પિયનનો નાખો, કોઈ સારી કંપનીનો નાખો પ્લગ, તો તમારો મોટો ખર્ચો આપણો બચે. અને હંમેશા એટલું યાદ રાખો તો BS6 ગાડીમાં ઓરિજિનલ જ પ્લગ નાખો અને ઓરિજિનલ જ યુઝ કરો. તો તમે કસ્ટમર છો એ તો તમારી ઓનર છો કે પછી તમે 6G ગાડી વાપરો છો તો ઓરિજિનલ જ વસ્તુ વાપરો, બરાબર? તો તમારી ગાડી વચ્ચે ફસે છે, હા, તો તમને મારું કામ કેવું લાગ્યું? તમારું કામ એકદમ ગુડ ને જેન્યુઅલ લાગ્યું. અને હું આ અમુક ગેરેજો વાળાને એટલું જ કહેવા માંગુ છું કે આવી કોઈ ગ્રાહકની સાથે તમે છેતરપિંડી ના કરશો. તમે ભલે 20 રૂપિયાની વસ્તુ 100માં વેચો, પણ એ જેન્યુઅલ વસ્તુ આપો. અને બીજું કે આવી કોઈનું કામ ના કરશો, કારણ કે તમે આવી 100-200 રૂપિયા કમાઈ અને કસ્ટમરને તમે 10,000-15,000ના ખર્ચામાં નાખી દો તો એવું તો ના ચાલે ને. એટલે હું અમુક ગેરેજોને એટલું જ કહેવા માંગીશ કે કોઈ પણ કસ્ટમરનું કામ કરો તો કમ્પ્લેટ કરો અને દિલથી કરો. મતલબ કે તો મિત્રો અમે આ વિડીયો અપલોડ કર્યો છે એ અમને 15 દિવસ 20 દિવસ પછી અમારા વિડીયોમાં કોમેન્ટ કરશે કે કેવું લાગ્યું, કેવું કામ છે. અત્યારે તો હું નહીં પૂછતો કારણ કે અત્યારે ગાડી થઈ ગઈ છે. તો સારું કામ લાગે તો કોમેન્ટ કરશે અને આવી નાની મોટી જાણકારી માટે અમારા વિડીયોને ફોલો કરો, લાઈક કરો, શેર કરો.